અમદાવાદમાં કરોડોની લોનનું કૌભાંડ, બોડકદેવ અને સેટેલાઇટમાં ઓફિસો ખોલી વેપારીઓને છેતરતી ગેંગ ઝડપાઈ, એલસીબી ઝોન 7નો મોટો ખુલાસો. અમદાવાદના પોશ વિસ્તારોમાં માત્ર દેખાડો કરવા માટે ઓફિસો ભાડે રાખીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરતી આણંદની ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન 7 ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત 2 મહિનાની મહેનત બાદ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ અન્ય રાજ્યોના મોટા વેપારીઓને નિશાન બનાવી બેંક કરતાં અડધા વ્યાજે 30 કરોડથી 100 કરોડ રૂપિયા સુધીની મોટી મોર્ગેજ લોન અપાવવાની લાલચ આપતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે વેપારીઓ વિશ્વાસમાં આવે એટલે લોન પ્રોસેસિંગ અને સ્ટેમ્પ ડ્યુટીના નામે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. બોડકદેવમાં 35 લાખ રૂપિયા અને સેટેલાઇટમાં 29.75 લાખ રૂપિયા મળી કુલ 64.75 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી આ શખ્સો ઓફિસો બંધ કરી ગાયબ થઈ જતા હતા. આ ઠગાઈના પૈસામાંથી આરોપીઓ સોનાની ખરીદી કરતા હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે તેમની પાસેથી રોકડ અને 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. લોભામણી જાહેરાતો અને સસ્તી લોનની લાલચ આપતા અજાણ્યા શખ્સોને કેવી સજા થવી જોઈએ?